છે? બધા મજામાં જ હશો। અમારા નવા વ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે। હવે જો નહાઈને તૈયાર થઈ ગયા છે અને હવે જો સૂરજદા પણ ઉગી ગયા છે અને હવે જો વાડી જવાનો ટાઈમ થઈ ગયો, કામકાજ બધું પૂરું કરી નાખ્યું છે। તો શીરામાં બેસી ગયા, શીરામાં છે સા છે અને ઘઉંની રોટલી છે અને હવે જો શીરામાં બેસી ગયા છે। એવી જ છે ને કપા વીણવા મળવાનું છે, તો કપા એટલું બહુ તવડી ગયો છે અને આજે તો અમારે એક સદસ્ય જો વધી ગયું છે। અમારા ભાણુભાઈ પણ કપા વીણવા આવ્યા છે, જો કપા વીણે છે જો થઈ ગયા છે અને બપોરનું જમવાનું પણ આજે વાડી આવી ગયું છે। ભાત આજે ભાતમાં છે જો હરગવાનું શાક છે, સાસ છે અને ઘઉંની રોટલી છે અને હવે જો બધા બેસી ગયા જમવા। હરગવાનું શાક તમને ભાવતું હોય કોમેન્ટમાં કીજો કે અમને ભાવે છે। કપા પણ તવડી ગયો છે અને જો ઢોર માટે અહીંયા ઝાર પણ વાવી છે, ઘઉં પણ જો આવડા થઈ ગયા છે, ડુંડિયું પણ આવી ગઈ છે અને ઓલ પાછું જીરું છે, જીરું પણ મોટું થઈ ગયું છે, વરિયાળી આવી ગઈ છે, ઘાસ થઈ ગઈ છે ને જો દી આસમી ગયો છે અને ઢોર માટે નીણ પણ લેવા ગઈ છે અને હવે જો જવાનો ટાઈમ ટ્રેક્ટરમાં બેસીને ઘરે જવાનું છે અને હવે કપાની ગાહડીઓ પણ હારવાની છે, કપાની ગાહડીઓ હારી અને ઘરે જવાનું છે। જો દી પણ આથમી ગયો છે, સાંજની વાળું કરવા બેસી ગયા છે। આ સાંજની વાળુમાં છે ઊંધિયાનું શાક છે, સા છે અને ઘઉંની રોટલી અને મરસા છે અને એવું જો વાળું કરવા બેસી જવાનું છે। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।